આજે ભારતીય ગામને આંગણે રમેશભાઈ ખૂબ એવું પ્રવર્તન આપ્યું. હવે તો કઈ શબ્દો રહ્યા નથી, એવું પ્રવર્તન આપ્યું. ત્યારે આપણા ગામને આંગણે આવડો મોટો જયારે સંઘ લઈને પધાર્યા છે. અહીંયાની પણ છે સોમનાથ સુધી પોતાનો સંઘ ક્યાં ક્યાંથી હાલી હાલીને અને ભારત માટે, ગુજરાત માટે અને આપણા સંઘ કરી રહ્યા છે. તો આપણે જોરદાર કાર્યોથી અમને બિરદાવીએ. અને કોઈ વધારે વાત નહીં, પણ એક ચાલક તરીકે એવા દેશભરમાં દુનિયામાં મોટા મોટા કામ થાય છે. આ પણ એવું ગૌ માતાનું જયારે સુંદર મજાનું કામ થયેલું છે. જે વખત જયારે આ બધું ભારત કરવાની વાત છે ત્યારે એક કઈ મને યાદ આવે કે અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો ગાનવનો ઇતિહાસ રચાય. આ ધર્મની જીત હવે હાચી કહેવાય, ભારતના ગુનો હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો ગાનવનો ઇતિહાસ રચાય. આ ધર્મની જીત હવે હાચી કહેવાય, ભારતના ગુનો હવે ભગવો લહેરાય. આપણે એમ થાય કે આપણા ધર્મની જીત, સનાતનની જીત હવે પાયક છે, નજીક જ છે. અને જોરદાર કાર્યોથી ગોપાલભાઈ આપણે જોરદાર કાર્યોથી વધારીએ. સત્સંગ જય માતાજી.